નમસ્કાર। આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું આઈટીઆઈમાં ચાલતા ટ્રેડ સોલાર ટેકનિશિયનના ટોપિક અંતર્ગત સ્કોપ ઓફ ધ ટ્રેડ વિશે માહિતી તેમજ માર્ગદર્શન આપીશ। આજના ટોપિકમાં ઔદ્યોગિક શિક્ષણનો વ્યાપ। હાલના સમયમાં સોલાર ટેકનિશિયનની જરૂરિયાત પૂરી પાડવા માટે ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ આઈટીઆઈ વિવિધ ક્ષેત્રોની બેઝિક ટ્રેનિંગ આપવામાં આવે છે। તમામ આઈટીઆઈમાં ભારત સરકારના સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ મિનિસ્ટ્રી હેઠળ એનસીવીટી બોર્ડ દ્વારા તાલીમ આપવામાં આવે છે। ગુજરાત રાજ્યમાં શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગ દ્વારા આશરે 288 સરકારી આઈટીઆઈ 308 ગ્રાન્ટીન એડ અને સેલ્ફ ફાઇનાન્સ આઈટીઆઈ અને અન્ય ટેકનિકલ તાલીમ કેન્દ્રો કાર્યરત છે। સોલાર ટેકનિશિયન ટ્રેડનું કાર્યક્ષેત્ર કેટલું છે તે આપણે જોઈ લઈશું કે સોલારથી ચાલતા ડોમેસ્ટિક, કોમર્શિયલ, એગ્રીકલ્ચર કે ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રિકલ સાધનો તેમજ રેસિડન્ટ વિસ્તારમાં સોલારનો ઉપયોગ હાલના સમયમાં ખૂબ જ વધારે થાય છે। જેમાં સોલારનું ઇન્સ્ટોલેશન છે, તેમાં આવતા ફોલ્ટનો અભ્યાસ કરી વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવે છે। વ્યવસાયનું મહત્ત્વ શું છે તે હવે આપણે જરાક જોઈશું। આધુનિક યુગમાં પ્રત્યેક ક્ષેત્રમાં સોલારથી ચાલતા ઉપકરણો તેમજ સોલારથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરી તેનો ઉપયોગ ખૂબ ઝડપથી વધી રહેલ છે। જેથી આ વ્યવસાયને અનુભવી ટેકનિશિયનની ખૂબ જ જરૂર તેમજ માંગ રહેલ છે, જે વ્યવસાયનું મહત્ત્વ બતાવે છે। વ્યવસાય માટે તાલીમની તક। હવે આપણે જોઈશું કે વ્યવસાય માટે તાલીમની તકો કેવી છે। તો ઇલેક્ટ્રિસિટીના સુચારુરૂપ ઉપયોગ અને સલામતી માટે સોલાર ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરતા એકમો વિના વિઘ્ને ચાલે તેમજ બગડી ગયેલા સાધનોના રિપેરિંગ કાર્ય માટે તાલીમ પામેલ કુશળ મેન પાવરની જરૂરિયાત હંમેશા રહે છે। આ માટે ભારત સરકાર દ્વારા આઈટીઆઈમાં સોલાર ટેકનિશિયનના ટ્રેડ દ્વારા થિયરી અને પ્રેક્ટિકલની બેઝિક તાલીમ આપવામાં આવે છે। 1 વર્ષની તાલીમ પૂર્ણ કર્યા બાદ પરીક્ષા પાસ કરવાથી ઇન્ડસ્ટ્રીયલ એકમોમાં એપ્રેન્ટિસ તરીકે જોડાઈ પ્રેક્ટિકલ કાર્યનો બહોળો અનુભવ લઈ શકાય છે। હવે વ્યવસાયનું ભવિષ્ય કેવું છે? સોલાર ટેકનિશિયન ટ્રેડ કર્યા પછી વ્યવસાયનું ભવિષ્ય કેવું છે તે આપણે જોઈશું। તો વર્તમાન સમયગાળા તેમજ આવનારા આ સમયમાં સોલારથી ચાલતા ઉપકરણો તેમજ સોલાર ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યો છે। જેથી કારખાનામાં તેમજ રિપેરિંગ કરતા એકમોમાં નોકરીની વિશાળ તકો રહેલી છે। આમ રોજગારી અને સ્વરોજગારી મેળવવા માટે વિપુલ તકો રહેલી છે તેમજ ટ્રેડનું ભવિષ્ય વિશાળ, સુરક્ષિત અને ઉજ્જવળ છે। તાલીમ પામેલ કુશળ સોલાર ટેકનિશિયન નવું વાયરિંગ, ઇન્સ્ટોલેશન, રિપેરિંગ અને વેચાણને લગતો પોતાનો સ્વતંત્ર ધંધો પણ કરી શકે છે। આ જે છે એ વ્યવસાયનું ભવિષ્ય બતાવે છે। આ એક ફિગર છે કે આકૃતિ, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે સોલાર જે છે એ કેવી રીતે આ સોલાર પેનલ આપણને બતાવવામાં આવેલી છે, જેમાંથી ડીસી સપ્લાય ઉત્પન્ન થાય છે, જે આપણને ચાર્જ કંટ્રોલર છે। ચાર્જ કંટ્રોલરથી આ બેટરી છે, બેટરીમાં ડીસી સપ્લાય સ્ટોર થાય છે અને ડીસી સપ્લાયમાંથી આપણે ઘરમાં જે ઉપકરણો ચાલે છે એ એસી સપ્લાય ઉપર ચાલતા હોય છે। ઇન્વર્ટર આપવામાં આવ્યું છે કેમ કે ડીસી સપ્લાય જે છે એ ડાયરેક્ટ ઘરના ઉપકરણો ડીસી સપ્લાય ઉપર ચાલતા હોતા નથી, જે ઇન્વર્ટર દ્વારા એસી સપ્લાય કરવામાં આવે છે, જે આ ફિગર દ્વારા આપણે જોઈ શકીએ છીએ। વિડીયોમાં જોઈ શકીએ છીએ કે સોલાર પેનલો લાગેલી છે, એમાંથી ડીસી સપ્લાય આપણને મળે છે। આ ગ્રીડ સિસ્ટમ લગાવેલી છે, જેના 3 રીતે કનેક્શન થાય છે કે ઓન ગ્રીડ સોલાર સિસ્ટમ છે, ઓફ ગ્રીડ સોલાર સિસ્ટમ, હાઇબ્રિડ સોલાર સિસ્ટમ પણ આવે છે। આ એક વિડીયો છે જેમાં સોલાર પેનલથી આપણને ડીસી સપ્લાય ઉત્પન્ન થાય છે, જે ઇન્વર્ટર દ્વારા એસી કરવામાં આવે છે।
આ બીજો પણ એક વિડીયો છે જેમાં આપણે સોલાર પેનલો લાગેલી છે જેને ગ્રીડમાં કનેક્શન કરેલા છે. સોલાર પેનલમાંથી ઇન્વર્ટર છે, ઇન્વર્ટરમાંથી આપણને ઘરમાં પણ સપ્લાય મળે છે, જે ઇન્વર્ટર દ્વારા એસી સપ્લાય કર્યા બાદ 230 વોલ્ટ આપણને મળે છે. આજના લેસનનો આપણે જે સારાંશ છે એ આપણે જોઈશું કે સોલાર ટેકનિશિયન ટ્રેડનું મહત્ત્વ કેટલું છે. તો સોલાર ટેકનિશિયન ટ્રેડ જે છે તે હાલના સોલારથી ઉત્પન્ન થતી ઇલેક્ટ્રિસિટીનો ખૂબ જ ઉપયોગ વધી રહેલ છે. ઇન્ડસ્ટ્રીયલ જુઓ કે પછી તમે કોમર્શિયલ, દરેક જગ્યાએ સોલારથી ચાલતા ઉપકરણોનો વ્યાપ ખૂબ જ વધી રહ્યો છે, જે આપણે સોલાર ટેકનિશિયનની જરૂરિયાત ખૂબ જ રહે છે. કેમ ઇરેક્શન છે, તેમજ કોઈ ફોલ્ટ થાય છે તો તેનું રિપેરિંગ, મેન્ટેનન્સ કરવું, જેથી સોલાર ટેકનિશિયનની જરૂર રહેતી હોય છે, જે તેનું ટ્રેડનું મહત્ત્વ બતાવે છે. ભવિષ્યનો સ્કોપ શું છે? તો ભવિષ્યમાં આ સોલાર એનર્જી હંમેશા આપણને મળતી જ રહે છે, તેમજ બીજી એનર્જી કરતાં સોલાર એનર્જીનો ઉપયોગ ઝડપથી અને વધી રહ્યો છે, જેથી તેનું ભવિષ્ય પણ ઉજળું છે, જેથી સોલાર ટેકનિશિયન ટ્રેડ ખૂબ જ સારો રહે છે. સોલાર ટેકનિશિયનમાં આપણે જરાક પ્રશ્નો જોઈશું. તો પહેલો પ્રશ્ન છે કે આઈટીઆઈમાં સોલાર ટેકનિશિયન ટ્રેડનું શું મહત્ત્વ છે? આપણે લેસનમાં પણ જોયું છે કે સોલાર ટેકનિશિયનનું મહત્ત્વ ઘણું બધું છે, કે સોલારથી હવે ઇન્ડસ્ટ્રીયલ જુઓ કે કોમર્શિયલમાં જુઓ, એગ્રીકલ્ચરમાં પણ સોલારથી ચાલતા પંપ છે, સોલારથી ચાલતી ગાડીઓ છે, તેમજ સોલારથી ઘરમાં ઉપકરણો ચાલે છે. સોલારનું ઇરેક્શન કેવી રીતે કરવું છે? સોલારથી ઇરેક્શન કર્યા બાદ ઘણી વખતે ચાલુમાં ફોલ્ટ આવતા હોય તો એ બંધ થઈ જાય છે, જે અટકી ના રહે તેના માટે સોલાર ટેકનિશિયનની ખૂબ જ જરૂર રહેતી હોય છે, જેથી આ ટ્રેડનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. બીજો પ્રશ્ન છે કે સોલાર ટેકનિશિયન ટ્રેડ પૂર્ણ કર્યા બાદ ભવિષ્યના સ્કોપ જણાવો. સોલાર જે છે એનો જવાબ છે કે ભવિષ્યમાં આ સોલાર ટેકનિશિયન ટ્રેડ ખૂબ જ એના અંતર્ગત કોઈપણ ટ્રેનિંગ આનો અભ્યાસ કર્યા બાદ કે તાલીમ લીધા બાદ ઇન્ડસ્ટ્રીયલમાં એપ્રેન્ટિસ તરીકે જોડાઈ શકે છે, પોતાનો પણ ધંધો, બિઝનેસ કરી શકે છે. આ ટ્રેડ કર્યા બાદ તેનું ભવિષ્ય ખૂબ જ ઉજળું અને સારું છે. આજના ટોપિકમાં આપણે સોલાર ટેકનિશિયનની જે બજારમાં માંગ છે, તેમજ આ ટેકનિશિયનને કેવી રીતે એડમિશન મળે છે, તેમજ તેનો વ્યાપ કેટલો છે, તેનું મહત્ત્વ કેટલું છે, સોલાર ટેકનિશિયનને ભવિષ્યમાં પણ કેટલી ડિમાન્ડ રહે છે, તેનું ભવિષ્ય કેટલું સુરક્ષિત છે, તે વિશે આજે આપણે સોલાર ટેકનિશિયન ટ્રેડમાં આપણે અભ્યાસ કર્યો.